6 મહિનાથી ઊંઘ નથી આવી, રાતે એને બે નહીં તો મગજ ખાલી થઈ ગયો છે, રોઈ રોઈ સમજ્યા માથા પસારવું સક્સેસ ઓપ્શન થઈ જાય. આ કલર તમને ખૂબ આશીર્વાદ દઉં, આ જીવન મારા આશીર્વાદ બધાઈને. બંગલાની આશા નથી, રૂપિયાની આશા નથી, પણ અમે બે આનંદથી છેલ્લી જિંદગી હારી ગુજારી. બંગલા પૈસાનો મોહ નથી, આપણે હાજા થઈ જાય ને બે જણા આનંદથી ભક્તિ કરીને એવું મારે જોઈ છે. ડોક્ટરને દયા નથી હો, એક ઇન્જેક્શન લેવું તો ને તો કેટલી રોઈ ને 4 વાર આને 10મે માળે મોકલ્યા, 4 વાર નીચે મોકલ્યા તો એક ઇન્જેક્શન દીધું, એટલી સહી લીધી ભાઈ. મકાનનું ભાડું ભરી ગયું ને તો બહુ વરોના તો ખૂબ આશીર્વાદ. શું ભાડું હોય છે નીચેનું મકાન? 3,500 છે. 3,500. ત્યાં હું કામે નથી જતો, હું આના હિસાબે ક્યાંય જઈ જ ન આવું. હું જો આવી ગયો છે હમા કો દુખાવાનો પીડા મળતી નથી, આખી રાત સોઈ કાઢું છું. જય સિયારામ દોસ્તો, હાલ અમે આવ્યા છીએ એક પરિવારની મદદ માટે. જે બ્રાહ્મણનું ઘર છે, જે દાદા અને દાદી બે ઘરની અંદર રહે છે, એની મુલાકાતે આવ્યા છીએ. એનો ફોન પણ અમને આવેલો હતો. તો હાલ અમે એ વિસ્તારની અંદર આવ્યા છીએ, રાજકોટ જિલ્લાની અંદર છીએ. એની મુલાકાત કરીએ અને એને સહયોગી બની અને આપણાથી થતી આપણે એને મદદ કરીએ અને લોકો થ્રુ જે ફેમિલીને જે તકલીફ છે એ આપણે સોશિયલ મીડિયા દ્વારા આગળ પહોંચાડીએ, જેથી કરીને આ પરિવારને જે પ્રોબ્લેમ થાય છે, તકલીફ છે, એમાં નાની મોટી રાહત મળી રહી. કાકા, તમારું નામ? ભરતભાઈ હિંમતભાઈ જોશી. ભરતભાઈ હિંમતભાઈ જોશી. માજી, તમારું નામ? ઉષાબેન ભરતભાઈ જોશી. બરોબર છે. ઘરમાં કોણ કોણ રહો છો તમે? અમે 2 જ જણ છીએ. સંતાન નથી. સંતાન નથી? કોઈ સેવા કરવાવાળું નથી. કોઈ સેવા કરવા વાળો નથી. શું તકલીફ છે માજી, તમે સૂતા છો? હું 6 મહિનાથી પડી ગઈ છું અને દવાખાના બહાર ફેર્યા પણ સારું થતું નથી, કોઈ એડમિટ નથી કરતું ઓપરેશન કરવામાં. કેમ એડમિટ નથી કરતું? એમ કે છે હવે ઉંમર થઈ એટલે ઓપરેશન ન થાય, શેક લ્યો એમ કે છે. એટલે ચેક લેવાનું એમ કીધું છે, એટલે કે ઓપરેશન નહીં થાય. ત્યાં જાય એટલે પાછા હમણાં નાથાલાલ પારેખમાં એમ કીધું કે પાછું તમારે પાછો નવેસરથી રિપોર્ટ બધા કરવા. બરોબર. બાયોપ્સીના ને બ્લડ ને સીટી સ્કેન ને MRI ને એ તો આપણે બધું કરાવ્યું, 8,000 રૂપિયા ને MRI કરાવ્યું, લઈ ગયા હતા. એને કાંઈ ફોટા ને એ જોઈને રિપોર્ટ જોઈ લીધો. બરોબર. તો બીજી વાર રિપોર્ટ કરાવો એનો મતલબ એવો કે તમારે એમાં પણ ઘણા બધા પૈસા નાખવા પડે છે, જે તકલીફ છે આપણને. બરોબર. બીજી તકલીફ વધારે ન્યા એ કે ન્યા કોઈ એડમિટ ન કરે, ન્યા જાય એટલે રોવે એટલે પાછું વીવવું પડે આપણે ભાડું ભાંગી. કારણ એક રિપોર્ટ થાય તો હાંજ પડી જાય. બરોબર. પછી ન્યા કઈ રોકાવા દેતા નથી. તો તમારી પાસે કોઈ વ્હીકલ કે એવું નથી, એટલે તમે પોતે ભાડે રિક્ષા કાં તો કઈ બી કરીને જાઓ છો? ઇકો વાળાને વાહન લઈને જાય, 2,000 રૂપિયા લે, આવી એટલે પાછા દઈ દે, માંડ ઉપર દાદરો ચડાવી 3-4 જણા, પછી આવીને ભૂઈ જાય. ભાઈ હું કરે રાતે ઘણી વાર રોવે. ના ચોક્કસ, તો દુઃખ પીડા થતી હોય, એને જ ખબર હોય કે શું તકલીફ થાય છે. બહુ પીડા થાય છે, પડી ગઈ છે ને એમાં એમ કે છે ગોળો ફરી ગયો છે ને હાઈટ કવ દબાઈ છે, તો આ પીડા સહન ન થતી, આખી રાત રોઈને કાઢું છું ભાઈ. ત્યાં હું કામે નથી જતો, હું આના હિસાબે ક્યાંય જઈ જ ન આવું. વાત સાચી છે, પણ પછી રાતે તમે સેવા કરતા હો તો દિવસે જઈ નથી શકતા, અને પૈસા વગર તો દવાખાને અત્યારે કોઈ પોસિબિલિટી નથી. તો અત્યારે તકલીફની અંદર બીજી શું તકલીફ પડે છે? ઉંમર થઈ ગઈ છે, કોઈ સેવા કરે એવું છે નહીં. આમ બધી જોઈ તો ખરું ને ભાઈ, આ મોંઘવારીનું રૂપિયા વિના ગાડી બાંધીને જવાય નહીં. કોઈ બાળું ચાલુ થાય એક ના થાકી જાય છે, આ પગથિયા ચડી નીચે મકાન મળતું ત્યાં 3,500 હોય. બીજી શું તકલીફ છે? એક તો કમરમાં તમને દુખાવે એટલે બેસી નથી શકતા. રસોઈ કોણ બનાવે? રસોઈ આ બનાવે છે. તમે બનાવો છો રસોઈ? કામ અમારે સવારે વાળવાનું, વાસણ કપડા, જમવાનું બનાવવાનું, એના ઠંડા બાથરૂમ લઈ જાવ, નાસ્તો બધું આપણે માથે બધું. તો કોઈ ટૂંકમાં કોઈ એવી મદદ તમને મળે કે જેની અંદર થોડોક આર્થિક સહયોગ મળી જાય તો કદાચ માજીને ઓપરેશન નું આગળ થઈ શકે કાર્ય? કમી ગઈશ, ભલે કરી દે, હાજી કરી દે તો હું કમી ગઈશ. બરોબર. તો સોશિયલ મીડિયાથી લોકોને જે આ ફેમિલી જણાવવા માંગે છે, મેં આગળ બી ઇન્ટ્રોડક્શનમાં પણ જણાવ્યું હતું, જે થોડીક બેન બી ગઈ છે, થોડીક ભલે તકલીફ પડે પણ જો કોઈનો આર્થિક સહયોગ મળી જાય તો આની અંદર એ પોતે ઓપરેશન કરાવીને 5-6 મહિના વધારે ખેંચવું પડે, એના પછીનું જીવન તો એનું સાર્થક બની જાય અને કાકાને બી સાથે મહેનત ના કરવી પડે
એ જાતે પોતે કચરું પોતું બી કરે છે, માજીની બી વોશરૂમ ટોયલેટ પાણીનું જે હોય છે એમાં પણ બીજો કોઈ સંતાન નથી, દીકરી નથી. આજ દીકરી હોત તો કદાચ માજીને એ પણ તકલીફ ના પડી હોત, પણ હવે કાકાને કોઈ સંજોગ કોઈ ઓપ્શન જ નથી એટલે એને કરવું પડે છે. તો કદાચ એ ટાઈપનો જો સહયોગ લોકોથી મળી જાય તો હોસ્પિટલની અંદર એડમિટ કરી અને ફટાફટ રિકવરી આવી શકે એવું કામ કરી શકાય. બિચારા રોઈ પડે શાંતિ નથી માથ્યું ભાઈ, હબાકોનું ઓજોન મળતું નથી ભાઈ, રો નથી પીડા જરાય. માજી રડશો નહીં, પહેલા તો રડશો ને, અમે તમારા દીકરા જ છીએ માં, અમે તમારા દીકરા જ છીએ, રડશો નહીં. આ ઓજો આવી ગયો છે ને, હબાકો દુખાવાનો પીડા મળતી નથી, આખી રાત રોઈ કાઢું છું. ના ના માજી રડશો નહીં, રડવાથી કોઈ સોલ્યુશન નથી. એ રો મને સવાર આ બેન બ્યાય કોણ આવે આપણી ભાઈ? ના પીડા જટ મને ભાઈ, અને જટ ઓપરેશન સક્સેસ થઈ જાય ને અને હાજા થઈ જાય, બસ આપણે એવી પ્રાર્થના છે જે હશે એ અનપાળી ભગવાન નહીં ખાઈશું. બહુ લાગી જઈશ. ના ના માજી રડશો નહીં, રડશો નહીં, રડશો નહીં માં, રડશો નહીં. અમે તમારા દીકરા જ છીએ. સારી પીડા કોઈનું નથી, આપણે કોઈ સેવા કરે. ના ના માજી છીએ, અમે છીએ માજી, અમે છીએ તમારા. નહીં કાકા તમે નહીં રડશો કાકા, પ્લીઝ કાકા નહીં 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 કાકા પ્લીઝ નહીં રડશો. ના ના કાકા શાંત થઈ જાઓ. ઉંમર થઈ ગઈ ને, હું આવી જબરી વજન ઉચકાવવાનું ખાઈ પી નથી, પણ દવા ખાઈને શરીર ફૂલાઈ ગયું ભાઈ. હું કરવું કયો? મને જોવાય હોજો આવી ગયો, સમજ્યા? જો અહીંયા એક ગાંઠ છે, બે ગાંઠ મટી ગઈ અને અહીંયા ગોળો આવી ગયો છે. હાલવા દે તો પગથિયા નો સડાય, રો તાણી. ના ના એ તો સીધી વાત છે. કોઈ તમારા દીકરાઓ સમાજ તમને નહીં માજી અમે તમારા દીકરા છીએ. સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા લોકો એવા છે, જે ઘણા પરિવાર એવા છે, આવા પરિવારની સેવા કરતા જ હોય છે. એ લોકોનો પણ સાથ સહયોગ મળશે. આપણે બંગલા પૈસાનો મોહ નથી, આપણે હાજર થઈ જાય ને બે જણ આનંદથી ભક્તિ કરીને, એવું મારે જોઈ છે. આપણે જે ભગવાન દે. ચોક્કસ બહુ સરસ વાત કરી છે. બંગલો નથી બનાવો તમારે, બહુ સરસ વાત છે તમારી. હાજુ થવું છે ખાલી, હાજુ થવું છે. મને મારા મેલડીમાં ખબર આવે છે, ભૂખી નથી રાખતા. હવે જો દવા ખાઈને આખે ઝાકપ આવી ગઈ, આપણે ખાઈ પી તો પચે નહીં તો ક્યાં જાઉં? તમે વધારે લથરી જાય એટલે હું ખાવા 2 વર્ષથી મને ઓપરેશન કર્યું, 9 કલાક આવેલું, 4 ડોક્ટરે કીધું તો 100% આવ્યો ભાઈ. હું જો ખોટું તો બોલાય જ નહીં. એટલે 100%. ઓ માય ગોડ. જો અહીંથી કાંઈ સુધી હો ભાઈ, ખોટું ન બોલું તમતાને. આ તો મને માતાજી મેલડીમાં બસાવી છે. ઘર બી ખાલી થઈ ગયો અને સોલ્યુશન પણ કઈ ના મળ્યું, એવું થયું ને. અમે ભારે આગાહી હતી ને, વરસાદ ત્યાંથી માથી પડે બી કે ભાગીને વી એવા જે થવું હોય થાય. કાચું મકાન હમણાં ગયા હતા તો આ સુધી ખોલાય નહીં, થોડુંક પેરો વધવાનું લઈને વી આવ્યા ભાઈ. અચ્છા, તમારું જૂનું કાચું મકાન પડી ગયું છે અને તમે અહીંયા ભાડે રહો છો? ભાડે રહી છે. આ મારું પિયર છે, મારું સાસરું ઢસા છે. બરોબર. અચ્છા, ઓકે, સમજી ગયા. અને ભાઈ મેં ખવડાવીને ખાધું, મેં કોઈનું ખાધું નથી, દયામાં જીવ રાખ્યો. ના માજી એ બસ એ તમે ખવડાવીને ખાધું, ઉપર વાળા અમને મોકલ્યા છે ને દીકરા બનીને, બસ માજી. તો એ કર્મનું ચક્ર છે માજી. એ અમને કદાચ અમને હુજ્યું હશે કે અમારે સેવા કરવાની છે. 6 મહિનાથી ઊંઘ નથી આવી, રાતે ઊંઘ જ નથી આવી, જરાય નહીં. ના ઘરની ટીકડી એવી રીતે ના નથી દેતા. તો મગજ ખાલી થઈ ગયો છે, રોઈ રોઈને સમજ્યા. માથા પછાડવું અને માથા પછાડવું ભાઈ. ના માજી એવું બધું નથી કરવું. લોકોનો સહયોગ મળશે અને અમે બી રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે અમે બી ટ્રાય કરીશું કે અમારાથી બનતી બધી મદદ કરીશું. આજે તો મદદ કરીને જવાના જ છીએ માજી. આગળ પણ જે તમારે જે આર્થિક સહયોગની જરૂર છે, બરોબર, તમે તો બધે ફરી લીધા છો, પ્રાઇવેટ હોસ્પિટલમાં બધે જવું પડે છે, દવા રિપોર્ટ, મોડલ દવાખાને જઈએ, પછી રાજકોટ નાથાલાલ પારેખમાં ઘણી વાર જઈએ, પછી જેઠી શાહમાં જઈએ. એ કીધું એ કે ત્યાં ઓપરેશન નહીં થાય, તમારે ત્યાં જ જવું નાથાલાલ પારેખ. બરોબર. હા, એ જસદણની સિવિલમાં 3-4 વાર જઈએ, રાજકોટ જઈએ, બરોબર. પછી વાવડિયા સાહેબ અહીં ઓલું પંચકર્મ કરે ત્યાં જઈએ, પછી ભાવનગર જઈએ. તો એ ક્યાંય મેળ જ નથી આવતો. હું કોઈને ભાઈ ડોક્ટર દયા નથી. હું કેટલી કલાક રોઈને એક ઇન્જેક્શન દેવાનું તો જો ભાઈ
એક ઇન્જેક્શન લેવું હતું ને તો કેટલી રોઈ ને 4 વાર આને 10મે માળે મોકલ્યા ને 4 વાર નીચે મોકલ્યા તો એક ઇન્જેક્શન દીધું એટલી સહી લીધી ભાઈ. અહીંયા જર્દનમાં 4 જગ્યાએ ફર્યા. બરોબર છે. હા યાર, કારણ કે હવે રડતા હોય માજી અને એ તો દુઃખ થાય છે એટલે એમાં આપણે કઈ બીજું કરી ના શકીએ. અને જે આજુબાજુ જેનું મકાન હોય જ્યારે તો એ લોકો બી કહેતા હોય કે ભાઈ આ લોકો અમે બી સુઈ નથી શકતા શાંતિથી એટલે ખાલી કરવું પડે ને બધા સંજોગો બને. હોક લેવા જેની રોવરાવે ખાવાની નથી પડી મને એમ કે જમી લેજો, મારે કાંઈ નથી ખાવું, તમે જમી લ્યો, તમે મારી સેવા કરો, તમે ખાવ નહીં રહેતી સમજ્યા. પણ આમ વાત છે ભાઈ, પીડા ખાવા પીવા નથી દેતી, 2 વાર હાલવા ચાલવા દેતા આપણને કઈક પચે. હું આ દેવને કહું તમે મને આમાંથી બહાર કાઢો, બેઠી કરો. ભાઈ એને એટલી અજીડાઈ કરીને મને અહીંયા જો હું ખોટું નહીં કહું, અહીંયા બાયોપ્સી કરીને ભાઈ રસીનો આવ્યો રિપોર્ટ તો મને એ દુખાવો છે ને એની પછી ઇન્જેક્શન ન દેવું જોઈએ ભાઈ મોટી એવું મને કાંઈ ન દીધું કે જાવ ઘરે વ્યાજ 1 મહિનાથી ખાટલે પડી ગયા તગારામાં. હા, અને એક તો આર્થિક રીતે કામ નથી તમારે, કારણ કે કામે નથી જઈ શકતા, 6 મહિનાથી કામે નથી ગયા, પછી સેવિંગ હતું એ તમારું આમાં પૂરું કરી નાખ્યું. જેને યજમાન હોય ને એને ઘરે બેઠા વસ્તુ આવી જાય, આપણે યજમાન નથી, કોઈક માળા કરવા લઈ જાય બિચારાને 500 રૂપિયા દે, એવું 7-8 જગ્યા આવે તો 20,000 નું કામ થાય. એટલે આ મને મૂકીને જઈ ન થકતા. ના હું પડી જાઉં, મને કોણ બાથરૂમ લઈ જાય? નહીં, રહેવું જ પડે, એમાં કોઈ ઓપ્શન જ નથી. આમ તો માજી અને દાદાએ જે બધું જણાવ્યું જ છે, મારે કઈ કહેવાની જરૂર લાગતી નથી મને વધારે, પણ બસ એટલું કહીશ કે આ પરિવારને ખરેખર જરૂર છે તો ખરેખર લોકો જો આર્થિક સહયોગ, સીધી જ વાત કરું છું, આર્થિક સહયોગની જ જરૂર છે. કારણ કે દેખાય છે ઓપરેશનની જરૂર છે, વ્હીકલમાં લઈ જાઓ એ જે માણસોની જરૂર પડશે, અને પોતાનું સંતાન નથી, ઓપરેશન જો કરાવે પૈસા જોઈ છે એમાં ઘણા બધા, 4-6 મહિના ભલે દુઃખ પડે, માજીએ કીધું એમ, પણ કદાચ જો સાજું થઈ જાય તો કાકા એટલીસ્ટ કામે જતા થઈ જાય અને માજી અહીંયા પોતાનું કરી શકે, ભલે પોતાનું ઝાંઝરું જઈ શકે ને એ બધી વસ્તુ કરી શકે તો કાકા એટલીસ્ટ ફ્રી રહી શકે. દુખાવો જો ઓછો થઈ જાય તો પણ કાકા રાત્રે સુઈ શકે, દિવસે 1-2 કલાકની એક નાની પૂજા પાઠ મળ્યો હોય, બ્રાહ્મણના દીકરા છે, પૂજા પાઠ મળ્યો હોય તો એ બી કરી આવે. વધારે તો નહીં કહું કઈ, અમારો ચેરિટીનો નંબર પણ નીચે આપેલો છે અને અમારી બધી ડિટેલ પણ નીચે આપેલી છે. પરિવારની એડ્રેસની જરૂર હોય, પરિવાર સાથે વાત કરવી હોય કોઈ ફેમિલીને, યા તો કોઈ બી રીતે એને સહયોગ કરવો હોય તો પણ ચેરિટીનો નંબર આપેલો છે, અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરશો, જેથી કરીને આ ફેમિલી માટે આપણે એક સ્ટેપ આગળ આવીને એક સારું કાર્યમાં ભાગરૂપ બનીએ. બસ એટલું જ કહીશ. હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે આ ફેમિલી સાથે વાત થઈ હતી, હાલ અમે એના માટે રાશનની કીટ લઈને આવ્યા છીએ, તો રાશનની કીટ તો હાલ આપણે એને પ્રદાન કરીશું, પણ આગળ જે બી એને જરૂરિયાત છે એના માટે લોકોનો સાથ અને સહયોગ કરજો, આજુબાજુમાં લોકોને વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આ પરિવારને જે દુઃખ છે એમાં આપણે ભાગ મળી રહે. 6 મહિના છૂટીશું ને ભાઠું પડી ગયું છે આ બાજુ, નથી સીતું હોતું, નથી જમણે પડકે હોતું, આ ભાઠું પડી ગયું તો આ બેવડી હાડી બિચારા પહેરાવે, કુણી રે ને આટલો બેવડો પહેરાવું છું. હા, એ તો અહીંયા ગાઉન મૂકી રાખી, કોક આવ્યો ને તો પહેરી નોડી. ના કરવું પડે બધું જ. હવે હું કરું ભાઈ, આવી પરિસ્થિતિ આવી ગઈ. અહીંયા પડકે 6 મહિના છૂટીશું, આવડું ભાઠું અહીંયા પડી ગયું તો બિચારા છોકરા મશીન લગાડે, આ પાવડર છે લગાડી દે, કોઈ જ વાગે માથામાં કોણ વળી દે, 2 વાર કાઢી નાખી દીધા, આનાથી થાય ને 2 અગુની કોણ વળી દે, બિચારા બેન કે બા હું તમને વળી દે, એને હેરાન કરે મારું. ના રડશો નહીં બેન, ચોક્કસથી થઈ શકે. એટલીસ્ટ દુઆ તો લોકો પ્લીઝ દુઆ તો કરજો એટલીસ્ટ, કે લોકોને આ પરિવારને સક્સેસ ઓપ્શન થઈ જાય. આ કલર તમને ખૂબ આશીર્વાદ દઉં, આ જીવન મારા આશીર્વાદ બધાઈને. ચોક્કસ માજી, રડશો નહીં. મને હું નથી ગમતું, ઝેર થઈ ગયું છે બધાની. છે લોકો, પરિવાર છે, દુનિયામાં બહુ માણસો છે માજી. સંતાન નથી એનો મતલબ એવો થોડો છે કે આપણે કોઈ નથી. જો અમને બી મોકલ્યા છે તમારી સેવાના કારણે કદાચ અમે આવ્યા છીએ, લોકો બી હજી આગળથી ઘણા બધા લોકો આવશે માજી. છે લોકો દુનિયામાં છે, બધાને આવશે. જેવી રીતે અમે આવ્યા પણ સોશિયલ મીડિયાથી પણ લોકો જોતા હશે, એમાંથી પણ આવશે લોકો માજી. આ બીમાર પડશે, મારું કોણ કરશે? આડની હોજ આવી ગયા બિચારા પગે, મારું કોણ કરશે? લવાલ હા તો ત્યાં હા મહીપતસિંહ, તો મહીપતસિંહ નો આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે ત્યાં. ગાડીમાં હાલી સાલી નથી, એટલો લાંબો રન નો વેગ, રાજકોટ થી માંડ લાંબો રન, આમ તૂટિયા માંડ. ત્યાં માજે એવું છે, મહીપતસિંહ ની જે લવાલ મુકામે અમે પણ મુલાકાત કરેલી છે, એ વૃદ્ધાશ્રમ ચલાવે છે, ત્યાં રહેવાનું, ખાવા પીવાનું બધું એ લોકો પ્રોવાઈડ કરે છે. કદાચ તમારે એ બી એવું હોય કે તમારે ત્યાં રહેવું છે ને પરમિનન્ટ, તો બી જણાવજો, તો પણ આપણે વાત આગળ પહોંચાડીશું. કે છેલ્લી જિંદગી નથી, આપણે આનંદ ભક્તિ કરવી છે, જે ભગવાન દે બસ.
ક્યાંય નથી જવું, આપણે કોકને હુવા ન દે ભાઈ, તો પછી નો કરાય. અમારે આખી 5 રોટલી જોઈ સમજ્યા, પણ આપણા હાથથી કાંઈ પી ગઈ, આપણે નાઈ ધોઈને પૂજા કરી ગઈ, આપણે આપણી રીતે ભક્તિ 2 કલાક કરી ગઈ. આપણે કાયાનું કરી ન કે બીજાની આગળ કાંઈ થાય નહીં. અને કોઈ ખાવા પીવાની આશા છે ને, આપણા હાથથી ખૂબ ખાઈ પીલું છે. મેં ખવડાવ્યું છે તો મારાથી ખાઈ લીધું છે. મારે ઘરે 1.5 મહિનો મહેમાન રાખ્યા, 1.5 મહિનામાં ચોખા ઘીનું વાટકામાં નાસ્તામાં ઘી દેવાનું, મેં એવી રીતે રાખ્યા છે. તો માં મને બેઠી કરી દેશે, મને આશા છે એની. કરશે ચોક્કસ કરશે. તમે જે ભક્તિ કરી છે, ભક્તિને લીધે અમે આવ્યા છીએ. અમારા જેમ ઘણા બધા લોકો બી આવશે, ઘણા બધા લોકોનો સાથ અને સહયોગ ચોક્કસ મળશે, અને એ સહયોગ અમે તમારા પાસે પહોંચાડીશું, બરોબર. અને જે બી થતી બધી મદદ કરીશું. અને કદાચ કોઈ ડોક્ટર હોય સારા તો કદાચ એ બી કમેન્ટ્સની અંદર જણાવજો, તો એ કમેન્ટ્સમાંથી બી આ પરિવારને આપણે કોન્ટેક્ટ કરીશું. અહીંથી ગાડી જવાના મૂકીને વ્યાવે તો 2000 રૂપિયા, 1500 રૂપિયા પાછા આમ કે સાંજે તમે વ્યાજા હોય તો રોકાવ નથી. સાંજે પાછા 1500-3000 રૂપિયા એ જાય. પછી ત્યાં દવાખાનામાં જે થતા હોય એ પૈસા. ના એટલે એમ સમજો ને, જઈને આવો તો 3-6 હજાર રૂપિયા એ જતા રહી દવાખાનાના પૈસા. જો એટલા પૈસા હોય તો બધું થઈ જ જવાનું, તો સોલ્યુશન જ થવાનું હતું. પણ આપણી પાસે એ જ પરિસ્થિતિ નથી. હવે નથી, આપણે ઉછીના કેટલા કરવા, ક્યાંથી દઈ? ના એ કોઈ આવક છે નહીં. નરેન્દ્ર મોદીના 2000 આવે, 1000 મારા, 1000 આના, તો ભાડું ભરી ગયું, બરોબર છે. સીધું સામાન આવી ખાઈ ભાઈ. તો હાલ અમે રાશનની કીટ તમને પ્રોવાઈડ કરીએ છીએ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, અને આગળનું બી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વાત બધી જણાવી છે. લોકોનો સાથ અને સહયોગ મળશે ચોક્કસ, અમને પૂર્ણ વિશ્વાસ છે. જે રીતે પરિવાર ભક્તિ કરી રહી છે, અને એ ભક્તિ થ્રુ અમે આવીએ છીએ, અને કદાચ ભક્તિ આગળ જશે અને કોઈ પરિવાર પણ આવશે એમાં. મકાનનું ભાડું ભરી ગઈ ને તો વરના તમે ખૂબ આશીર્વાદ. શું ભાડું હોય છે નીચેના મકાન? 3,500 છે. 3,500, બરોબર તો છે. બધું સારું, આપણે ન ચડી શકતા, ઉતરી શકતા, અને રોવાઈ જાય છે. પાક્કું ચોક્કસ. તો માજી જે કહે છે એ પ્રમાણે હોસ્પિટલની તો એને હેલ્પ જોઈએ છે, પણ જો મકાન ઉપર ભાડે રાખે ફર્સ્ટ ફ્લોર ઉપર તો 1000 રૂપિયા જેવું ભાડું હોય છે, અને નીચે રાખવું હોય તો 3500 જેવું ભાડું હોય છે. તો એ ભાડું, માજીની વાત બહુ સત્ય છે, કારણ કે કોઈ છે જ નહીં, સંતાન કેવું નથી. બહારના લોકોને કેટલી વાર બોલાવો ઉપર ચડાવવા માટે, હોસ્પિટલ જવા માટે. તો નીચે કદાચ હોય તો નીચે ભાડું બી થોડું મોંઘું થાય, તો એ ભાડું જો કદાચ ભરી શકે તો એટલીસ્ટ બીજાની ડિપેન્ડન્સી ઓછી થઈ જાય, લોકોને તકલીફ પડે એવું ના કરવું પડે. તો એ પણ એક જરૂરિયાત છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે વિડીયોમાં આગળ પણ જણાવ્યું, અને અમે જે વાત કરીને આવ્યા છીએ, રાશનની કીટ લઈને હાલ પહોંચ્યા છીએ. તો માજી રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાશનની કીટ પ્રોવાઈડ કરીએ છીએ. અમને આશીર્વાદ આપો એવા. આજીવન આશીર્વાદ બધાને, મારા દીકરાઓને. બસ બાપા, આજીવન. તમને કોઈ માં મૂંઝાવા દે નહીં તેની મને ફોન કરજો. બસ. ના ચોક્કસ માજી, બસ અમારે આશીર્વાદની જરૂર છે. ના ચોક્કસ માજી. કાકા ના આશીર્વાદ આપો. જય ભોળાનાથ. તો વિડીયો આખો જોયો હશે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તમારી આસપાસ પણ જોતા રહો, કોઈ પરિવાર હોય તો એની મદદ કરતા રહો. કદાચ તમે મદદ ના કરી શકો તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર નીચે આપેલો છે, અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ ત્યાં આવીને અમારાથી થતી મદદ કરીશું, અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો, જેથી એવા લોકો પણ એકબીજાના કોઈ કોન્ટેક્ટ હોય તો અમને કોન્ટેક્ટ આપી શકે. જય સિયારામ, જય રામધામ.